નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. પાટણના રાધનપુરમાં પ્રેમનગર પંચાયતની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આક્ષેપો બાદ અધિકારીઓ ગામમાં તપાસ અર્થે પહોંચ્યા હતા. કોન્ટ્રાક્ટર, સરપંચ, તલાટી સહિતનાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની પણ માંગ ઉઠી છે. પ્રેમનગર ગામ ખાતે ગ્રામજનોએ આ અંગે વધુ તપાસની માંગ ઉઠી છે. પાટણના રાધનપુરમાં પ્રેમનગર ગામ ખાતે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તાલુકાના અધિકારીઓ ગામમાં તપાસ અર્થે પહોંચ્યા હતા. વિકાસના કામોમાં જોડાયેલા કોન્ટ્રાક્ટર, સરપંચ, તલાટી સહિતના અધિકારીઓની ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાના આક્ષેપ ગામ લોકોએ કર્યા હતા. આ તમામ ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનોએ માંગણી કરી હતી. એક જ છે કે આ સરપંચને અમે બહુ રજૂઆતો કરી, તાલુકામાં, જિલ્લામાં બધે રજૂઆતો કરી, પણ જાણે બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડોવાયેલા હોય એવું લાગે છે. અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું. જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ જતા રહ્યા, એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જોવે છે, કેટલા પૈસા જોવે છે, આવી અમને ઓફર આપી. પણ સાહેબ, અમે અમારા આરટીઆઈ કરી છે, અમે અમારા ખિસ્સા ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સા ભરવા માટે નથી કરી, એક ગામના હક અને અધિકાર માટેની આરટીઆઈ કરેલી છે સાહેબ. એક જ છે કે આ સરપંચને અમે બહુ